મૂળી તાલુકા ખાખરાડા ગામેથી ₹1.78 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ। મંગળવારના રોજ વહેલી સવારે ચોટીલા નાયબ કલેક્ટર અને તેમની ટીમે મૂળી તાલુકાના ખાખરાડા ગામે ખાનગી વાહનમાં જઈ ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જેમાં સફેદ માટી અને સાદી રેતીનું ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાનું પ્રાંત અધિકારીએ બાતમીના આધારે ખાખરાડા ગામેની સીમ વિસ્તારના સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો। ત્યારે જેસીબી મશીન સહિતના વાહનો ઝડપી પાડી ₹1.78 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મૂળી તાલુકાના ખાખરાડા ગામમાં આવેલ ધાવડીમાં મંદર વિસ્તારની આજુબાજુમાં આવેલ સરકારી સર્વે નંબર 52 વાળી જમીનમાં આકસ્મિક તપાસણી કરતા સફેદ માટીની ખનીજ ચોરી કરતા સમયે દરોડો પાડવામાં આવ્યો। ત્યારે સ્થળ પરથી ખનન કરતા એક જેસીબી મશીન, ટ્રેક્ટરો, ટ્રેક્ટર ટ્રોલી, અન્ય ટ્રેક્ટર ટ્રોલી સાથે સફેદ માટીની ખનીજ ચોરી કરનાર હરિભાઈ જોગરાણા તેમજ અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરી હતી। જ્યારે સાદી રેતી ડમ્પર મળી કુલ ₹1,78,60,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને સાથે પ્રવીણભાઈ મનુભાઈ ગોવાળિયા, તરકટા ગોપાલભાઈ વેરશીભાઈ, ખનીજ ચોરી કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી તેમજ લેન્ડ ગ્રેબિંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાથે ખાખરાડા ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। વધુમાં મૂળી તાલુકામાં ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવી તે સામાન્ય બાબત સાબિત થઈ રહી છે, કારણ કે કડક છાપ ધરાવતા પ્રાંત અધિકારી દ્વારા વારંવાર ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આવી પણ રહી છે। ત્યારે ખનીજ માફિયાઓ કાયદોનો જરાય ડર રાખ્યા વગર તક મળે ત્યારે તાત્કાલિકના ધોરણે નક્કી કરેલા સ્થળ ઉપર જેસીબી, હિટાચી મશીનો, મજૂરો અને વાહનો સહિતનો કાફલો સ્થળે પર પહોંચીને ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરતા અચકાતા નથી। તેથી ગુપચુપ રીતે ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરીને ડમ્પરો અને ટ્રકોમાં લોડ કરી ગેરકાયદેસર રીતે ધંધો ચલાવી રહ્યા છે। રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાણગઢ। આજે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમે સવારે 9 વાગ્યાની આસપાસ ખાનગી વાહનોની અંદર જઈ અને મૂળી તાલુકાના ખાખરાળા ગામની સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર 52 વાળી જમીનની અંદર આકસ્મિક રેડ પાડતા ત્યાંથી સફેદ માટીનું તદ્દન ગેરકાયદેસર ખનન કરતા વાહનો છે જપ્ત કરવામાં આવેલા છે, જેમાં એક જેસીબી મશીન છે અને 3 ટ્રેક્ટર અને ટ્રોલી સાથે મુદ્દામાલ છે જપ્ત કરવામાં આવેલો છે। આ ખનીજનું જે ખનન કરાવતા હતા હરિભાઈ જોગરાણા, રહે ખાખરાળા, તાલુકો મૂળી, તેમજ સાથે આજુબાજુમાં તપાસણી કરતા 2 ડમ્પર પણ મળી આવેલા હતા અને એમ મળીને કુલ ₹1,78,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। અને આ જે સ્થળ ઉપર છે એ હાલ માપણી કરી અને આજ દિન સુધી જેટલું પણ ખનન કરવામાં આવેલું છે તે ખનન અંગેની વસૂલાતની પણ કામગીરી હાથ કરેલી છે, તેમજ આ જે ખનન કરતા જે પણ કોઈ ઈસમો છે તેઓની સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને અન્ય કાયદેસરની કાર્યવાહી છે હાથ ધરવામાં આવેલ છે।